જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ટાટ એચએસની પરીક્ષા માટે ગુજરાતી કન્ટેન્ટનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપણે જોવાના છીએ. વિભાગ 2નું સંપૂર્ણ પેપર. ઓકે, 11-12ના પાઠ્યપુસ્તકો પ્લસ પદ્ધતિ આધારિત ગુજરાતીનું મોસ્ટ આઈએમપી મટીરિયલ મિત્રો હવે તમે માત્ર 50 રૂપિયામાં મેળવી શકો છો, જેની અંદર 1500 પ્લસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે આપણા પાઠ્યપુસ્તકોમાંથી, અને આમાંથી જ આપણું 12 એપ્રિલનું પેપર, આવતીકાલનું પેપર પૂછાવાનું છે. 11-12ના પાઠ્યપુસ્તક પ્લસ પદ્ધતિશાસ્ત્ર પણ આમાં તમારું આવી જશે. આ પીડીએફને પરચેસ કરવા માટે આ નંબર ઉપર 63 5 20 79 240 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ગમે ત્યારે 24 કલાક આ નંબર ચાલુ છે. ડેમો કોપી જોવા માંગતા હો તો પણ આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ઓકે મિત્રો, જવાબો સાથે જ આપેલા છે. પેમેન્ટ કરી આ નંબર પર તમારે વોટ્સઅપ પર પીડીએફ મળશે. તમને પેમેન્ટ કર્યાની સાથે માત્ર 2 મિનિટમાં પીડીએફ પ્રાપ્ત થઈ જશે. ડેમો કોપી જોવા માટે આ નંબર પર મેસેજ કરી દેજો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ ભજન કરે તે જીતે કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો આ કાવ્ય સંજ્ઞા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. નેક્સ્ટ, સમૂળી ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી આ કાવ્ય પંક્તિ કયા કાવ્યની છે? તો આ જે કાવ્ય પંક્તિ છે એ છે પરાજયની જીત કાવ્યની. નેક્સ્ટ, નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? નાયિકા એને ચાંદલિયો સૂરજ જેવો લાગે છે. નેક્સ્ટ, ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? ચક્રવાકી જે છે એ તરુવળની શાખાઓમાં છુપાઈ જાય છે. નેક્સ્ટ, ફટાફટ મિત્રો આપણે આગળ વધશું કારણ કે સમય ખૂબ ઓછો છે. આવી નગરમાં લાગ ખાલી જગ્યા પંક્તિ પૂરી કરવાની છે અહીં. તો આવી નગરમાં લાગી લાય, ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, બીજું ઝાડ પહેલા ઝાડને કોની બીક બતાવે છે? કઠિયારાની. નેક્સ્ટ, ઓકે મિત્રો, તો પીડીએફ ખાસ અગત્યની છે, ખાલી 50 રૂપિયામાં હવે તમને મળી રહી છે. આ કોન્ટેક્ટ નંબર આપણે આપેલા છે મિત્રો, આના ઉપર તમે 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ વોટ્સઅપ પર મોકલી દેજો. ચાલો, ક્વેશ્ચન નંબર 7 છે સુંદર સ્ત્રી માટે યોગ્ય શબ્દ આપો. મધુશ્રી. નેક્સ્ટ, ઉલાળ ધરાળ ન હોવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઉલાળ ધરાળ ન હોવું એટલે કે ભાઈ જવાબદારી વગરના હોવું, ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો ક્વેશ્ચન નંબર 9, ગાંધીજીએ વિનોબાને પ્રથમ કયું કામ સોંપ્યું હતું? પ્રથમ કામ મિત્રો તેમણે સોંપ્યું હતું શાક સમારવાનું. નેક્સ્ટ, પત્રમાં અક્ષર યા લખવા માટે વિષયાએ શાનો ઉપયોગ કર્યો હતો? તેના માટે વિષયાએ એક નેત્રનું કાજળ અને તરણનું. નેક્સ્ટ, નિજ ધર્મ સાંભળીને ચાલવું જોઈએ વાક્યમાં નિજ શબ્દનો વ્યાકરણિક મોભો જણાવવાનો છે. તો અહીંયા નિજ જે શબ્દ છે મિત્રો, નિજ એટલે કે ભાઈ પોતાનું, તો આનું આ શું છે? સર્વનામમાં મિત્રો આ વપરાણું છે, સર્વનામ સાચો જવાબ. નેક્સ્ટ, રમેશે આગગાડીમાંથી ઉતરીને તરત જ ટપાલ પેટીમાં નાખી દીધો. આપેલ વાક્યમાં સામસિક પદનો સમાસ ઓળખાવાનો છે. તો જુઓ, આગગાડી આ સમાસ છે મિત્રો, ટપાલ પેટી આ મિત્રો સમાસ છે. કયો સમાસ છે? આગગાડી, આગ વડે ચાલતી ગાડી, ટપાલ પેટી ટપાલમાં નાખવાની પેટી, મધ્ય પદનો લોપ થાય છે એટલા માટે મધ્યમ પદ લોપી સમાસ બનશે. નેક્સ્ટ, ચાલો ક્વેશ્ચન નંબર 13 છે જોડકા આપણે જોડવાના છે. ઓકે, પાત્ર અને તે કયા પાઠમાં આવે છે એવું સરસ મજાનું આઈએમપી જોડકું આપી દીધું છે. ચાલો તો મિત્રો, એ વાત એક શાપની, તો જે મહેશ યાજ્ઞિકનું પાત્ર છે, મહેશ યાજ્ઞિકનું પાત્ર એ આવશે મિત્રો વાર્ત એક શાપનીમાં. ઓકે, વાર્ત એક શાપની તો મહેશ યાજ્ઞિક. ત્યારબાદ વાત કરીએ પ્રસંગદીપ, તો ભરત ભટ્ટનું પાત્ર પ્રસંગદીપમાં આવે છે. કાન, તો આમાં વાત કરીએ મિત્રો તો જે મધુરાયનું પાત્ર કાનમાં આવશે. અને છેલ્લે રાજેશ વ્યાસ મિસ્કિન, તો આભાર માન. ઓકે, તો કવિ અને તેના કર્તાની સરસ મજાની જોડકી આપેલી છે, ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે. ઓકે, કવિ અને જોડકાની જોડણી આપેલી છે, પાત્ર નથી, સોરી. ચાલો આગળ વાત કરીએ તો કે ભાઈ લેખક ડોસાની શિકાર કરવાની લતને શાની સાથે સરખાવે છે? તો એ સરખાવે છે અફીણની એફીણ લેવાની લત સાથે. નેક્સ્ટ, ત્યારબાદ જોડકું આપી દીધું છે આપણાને. ઓકે, તો વાત કરીએ આપણે જોડકાની. સૌ પ્રથમ છે જમાના પ્રમાણે, તો જમાના પ્રમાણે એ નવલિકા છે. જમાના પ્રમાણે એ શું છે મિત્રો? તો એ છે નવલિકા, તો એ સામે આવશે. ત્યારબાદ તાપસ્વી સરસ્વત, તો તાપસ્વી સરસ્વત જે ચરિત્ર લેખન છે, તો સામે આમાં આવશે. સુંદરીની શોધ, તો સુંદરની શોધ
જે મિત્રો જે છે એ આત્મકથા છે. તો સામે જ મિત્રો જવાબ આપી દીધા છે, બરોબર છે. એટલે ઓપ્શન સી અહીં આપણો યોગ્ય જવાબ રહેશે. ચાલો તો આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 16. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેરાએ એ નામે કયા સર્જકે કર્યો છે? તો મિત્રો એ સર્જકનું નામ છે ધૂમકેતુ, ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, ધૂમકેતુ. નેક્સ્ટ, નીચેનામાંથી શું ખોટું છે? તો જો 4 વિધાન આપણને આપી દીધા છે, એમાંથી ખોટું આપણે પસંદ કરવાનું છે. તો પેલું છે સોનેટ જાપાનથી ઉતરી આવેલું સ્વરૂપ છે. ના, જાપાનથી ના આવે, ઇટલીથી આવે, એટલે કે આ પેલું ખોટું થઈ ગયું. સોનેટમાં 14 પંક્તિ હોય છે, બિલકુલ સાચું છે. ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા નથીની છે, એટલે કે આ પણ મિત્રો ખોટું થઈ ગયું. અને ગુજરાતી સોનેટના પિતા બક ઠાકોર છે, તો આ પણ સાચું છે. તો અહીંયા ખોટું શોધવાનું કહ્યું છે, તો 1 અને 3 ખોટું છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બંને પ્રકારો કયા સાહિત્ય સ્વરૂપના છે? ગઝલના. ઓકે, તો જવાબ આવે ગઝલના. નેક્સ્ટ, પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદનાનું બને છે, આવો ભાવ કયા કાવ્યમાં પ્રગટ થાય છે? રામબાણ કાવ્યમાં. નેક્સ્ટ, મેં ખાધો તે લાડુ મોટો હતો. આપેલ વાક્યમાં વિશેષણાત્મક પદ શોધો, એટલે કે વિશેષણ શોધવાનું છે. તો ભાઈ લાડુ કેવો હતો? તો કે ભાઈ લાડુ મોટો હતો. લાડુ કેવો હતો? મોટો. તો આ શું છે મિત્રો? મોટો એ વિશેષણ અહીં દર્શાવે છે. નેક્સ્ટ, કાશ્મીરના રાજાને પ્રભાશંકરે ત્યાં રહીને જવાબ પર શું જવાબ આપ્યો? મારા પર વિશ્વાસ ન રાખો તો આવું. નેક્સ્ટ, ત્યારબાદ જોડકું આપણે મિત્રો જોડી નાખીએ. ચાલો, સરસ મજાનું 2023માં પણ બોલીઓમાંથી એક પ્રશ્ન મિત્રો પૂછાયો હતો, તો આ વખતે પણ પૂછાઈ શકે છે, એટલા માટે આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને પેપર બનાવેલું છે. તો મિત્રો વાત કરીએ આમાં કે ભાઈ આ પોસરી શબ્દ છે એ પટણી ભાષાનો શબ્દ છે. પોસરી શબ્દ જે છે પટણી ભાષાનો શબ્દ છે. ત્યારબાદ વાત કરીએ આ છૈયા એટલે કે જે છોકરા, એ સૌરાષ્ટ્રની બોલી છે, બરાબર. અને વાત કરીએ ચાઈ, તો આ ચાઈ જ વાત કરીએ મિત્રો, ચાલો ફરીથી આપણે જોડીએ. તો પટણી બોલીનો આમાંથી શબ્દ કયો છે? તો એ પોસરી આવશે. ચરોતરી બોલીનો શબ્દ છૈયા આવશે. છૈયા એ ચરોતરી બોલીનો શબ્દ છે. ત્યારબાદ ચાઈ એ સુરતી બોલીનો શબ્દ છે, અને બાયુ એ સૌરાષ્ટ્રી બોલીનો શબ્દ છે. આવી રીતે ઓપ્શન બી અહીં મિત્રો જે છે સાચો જવાબ આવશે, ઓપ્શન બી. ઓકે, બાયુ અહીં સૌરાષ્ટ્રની બોલીનો શબ્દ છે. ચાલો, તો આને પાકું જરા કરી લેજો. નેક્સ્ટ, નીચેનામાંથી સામાનાર્થી શબ્દ અંગેની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ આપણે શોધવાની છે. બિરંજ એટલે મોડો ભાત, આ પેલું જ ખોટું મળી ગયું. બિરંજ એટલે ગળ્યો ભાત આવે, મોડો ભાત ના આવે, એટલે આ ખોટું થઈ ગયું. બાકી બધા સાચા છે, બરાબર, એ પણ જોઈ લેજો. નેક્સ્ટ, સમર નહીં સમરસતા, આ પુસ્તકના લેખકનું નામ જણાવો. આ પુસ્તકના લેખક છે કિશોર મકવાણા. નેક્સ્ટ, અરજી લેખનમાં અરજી કરનારનું સરનામું ક્યાં લખાય છે? મિત્રો એ લખાય છે પત્રની ઉપરના ભાગે જમણી બાજુ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગની જોડ ખોટી છે? ખોટા રૂઢિપ્રયોગની જોડ. તો ચાલો, ભાંગ ગજ ચાલવી એટલે મનોરથન અનુભવ, આ સાચું છે. બોર બોર આંસુ ટપકવા એટલે કે દેખાડો કરવા રડવું, ના. બોર બોર આંસુ ટપક એટલે જેને કહેવાય કે ચારો ચોધાર રડવું, એવું થાય, આ ખોટું છે. તો ડાયરેક્ટ મળી ગયું, બરાબર. થોથવાઈ જવું એટલે ભાવોવેશમાં બોલી ન શકવું, સાચું છે. ગરગરા થઈ જવું એટલે રડમસ થઈ જવું, આ પણ સાચું છે. નેક્સ્ટ, બહુજન સમાજને મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય કયા સાહિત્ય સ્વરૂપમાં થયું છે? પદ્ય વાર્તા. પરાજયની જીત કાવ્યમાં સમ્રાટ શું એલાન કરે છે? તો એલાન કરે છે કે આજથી મારા હાથમાં ધર્મની છડી રહેશે. નેક્સ્ટ, અરે વાહ, તમે તો કેટલા સરસ લાગો છો, આ વાક્યનો પ્રકાર જણાવવાનો છે. તો અરે વાહ જે તમે જોઈ શકો, આ ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું છે. જવાબ આવે ઉદ્ગાર વાક્ય. ચાલો, સ્ત્રગ ધરાછંદનું બંધારણ જણાવો. ઓકે, સ્ત્રગ ધરાછંદ જેમાં જે છે એક વ્યક્ષરનો સ્ત્રગ ધરાછંદ. ચાલો, તેનું બંધારણ મિત્રો ઓપ્શન ડીમાં આપેલું છે, મરભન ય. છેલ્લું દર્શન કાવ્યમાં કવિ જયંત કોઠારીએ કોની પત્નીના અવસાન નિમિત્તે પ્રસ્તુત કરેલ સોનેટ કાવ્ય છે? ચાલો, તો મિત્રો આની તો જવાબ આવશે રાવી પાઠક. નેક્સ્ટ, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વિધાન કયા પાઠમાંથી લેવામાં આવેલું છે? પોસ્ટ ઓફિસ. નેક્સ્ટ, કોચમેન અલી ડોસાની નજર કેવી હતી? તો
તો એની નજર હતી ઇટાલીના ગરુડ જેવી. નેક્સ્ટ, રમેશ પારેખની કવિતાઓ કયા કાવ્ય સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે? મન પાંચમના મેળામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ વિશેષણ પૈકી કયું વિશેષણ વિકારી છે? ઓકે, વિકારી ને અવિકારી વિશેષણ આવતા હોય છે, તો વિકારી કયો છે જેનો વિકાર થઈ શકતો હોય? તો જુઓ તો ધનવાનનું ના થાય, રૂપારો જવાબ આવે છે. ઓકે, રૂપારો, રૂપારી, ઓકે, રૂપારો, રૂપારી વિકાર થઈ શકે છે ટૂંકમાં. નેક્સ્ટ, શ્રીરામ નાવિકનું ભોળપણ જોઈને શું કરે છે? માર્મિક હાસ્ય કરે છે. નેક્સ્ટ, મરિયમનો પત્ર પોસ્ટ ઓફિસમાં આવ્યો ત્યારે અલી ડોસો કઈ સ્થિતિમાં હતો? તો કે ભાઈ તે મૃત્યુ પામ્યો હતો. નેક્સ્ટ, અમે ઉગાડ્યો ચંદ્રહાસ આખ્યાન ખંડ કયા આખ્યાનમાંથી લેવામાં આવેલું છે? ચંદ્રહાસ આખ્યાનમાંથી. નેક્સ્ટ, અમુએ પાંચિકા રાખવા માટે શાની કોથળી કરાવી હતી? મસરૂની. નેક્સ્ટ, અરીસાને સામળે કોની સાથે સરખાવેલો છે? સરોવર સાથે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પદ્ય વાર્તા શ્યામળની છે? શ્યામળની પદ્ય વાર્તા નીચેનામાંથી વાત કરીએ તો એ છે મદન મોહના. નેક્સ્ટ, જયશંકરે પોલકાની બાયોની બો બાંધતા કોની પાસેથી શીખ્યું હતું? કૃષ્ણાબેન પાસેથી. ચાલો, અવાંતર શબ્દનો અર્થ શું થાય? અવાંતર એટલે કે અંદરનું. નીચેનામાંથી શુદ્ધ શબ્દ કયો છે? તો પૃથ્કરણનો શુદ્ધ શબ્દ જે છે ઓપ્શન સી માં આપણને દર્શાવેલો છે. હા શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે પંક્તિ કોની ધીરજનો ખૂટતો અંશ દર્શાવે છે? ચક્રવાક યુગલની. જીભ પાઠના લેખકનું નામ જણાવો. જ્યોતિન્દ્ર દવે. મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ કયા વર્ગની જીભ ભણે છે? શુદ્ર. નેક્સ્ટ, સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. આ સોનેટ છે. પરાજયની જીત આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? બારી બહારમાંથી. નેક્સ્ટ, રમણીકલાલની પત્નીનું અવસાન કેવી રીતે થયું હતું? હાર્ટ અટેક આવવાથી. ઓકે, તો આવા જ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન મિત્રો આપેલા છે, તો સમય હું તમારો બગાડતો નથી. તમામ માહિતી આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. માત્ર 2 મિનિટ પર PDF મળી જશે. આમાંથી જ તમામ પ્રકારના પ્રશ્નો તમારા કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર વિભાગ 2 સંપૂર્ણ કવર તમારો થઈ જશે. ચાલો, ડેમો કોપી જોતી હોય તો આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. વધારે જાણકારી જોતી હોય કોલ કરી શકો, મેસેજ પણ કરી શકો. નેક્સ્ટ, લેખક ચંદ્રકાંત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ નીચેનામાંથી કયો છે? તો એ છે નંદ સામવેદી. મકરંદ દવેએ વલસાડ પાસે કઈ સંસ્થા જે છે વિકસાવી હતી? તેનું નામ હતું કોમ્યુન લાઈફ. અધિકાર છેલ્લા કેટલા વર્ષથી એ ઘરમાં એકલો રહે છે? 25 વર્ષથી. કવિ પ્રિયકાંત મરિયાડને 1982માં કયો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર. ત્રિભુવનદાસ લુહાર સુંદરમનો જન્મ ક્યાં થયો હતો? તો તેમનો મિત્રો જન્મ થયો હતો મિયામાતર, ભરૂચ જિલ્લામાં આવેલું છે. અનિલ જોશીને સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે કયા વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? 1990નો. ત્યારબાદ ઈસવીસન 1954માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી ખાલી જગ્યા થયા. મેટ્રિક. મેં પાનખરની ડારી જેવા મારા 2 હાથ જોયા. કેવા હાથ જોયા? તો કે ભાઈ ઉજ્જડ. બિહારની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ શાંતિથી કહ્યું, ખાલી જગ્યા પાસેથી બધું શીખી લીધું. મામા કહે છે મીના કરતાં પણ હું સુંદર લાગુ છું. તો જવાબ આવશે મીના. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર? આ ખાલી જગ્યામાં તો ક્યાંય પયગંબરની સહી નથી. તો આ ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? જવાબ આવશે કુરાન. કવિ દુલાભાઈ કાગનો જન્મ ખાલી જગ્યા જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. ભાવનગર જિલ્લાના. શાની પીંછી ફરતી રહે છે? તો એ છે અંધકારની. નેક્સ્ટ, આ પ્રસંગ કથામાં કયા દેશનું વર્ણન કરવામાં આવેલું છે? એટલે કે કઈ પ્રસંગ કથાની વાત થઈ રહી છે? તો હું નામ જણાવી દઉં.
2 દ્રષ્ટાંત કથાઓ. આ જે 2 દ્રષ્ટાંત કથાઓ છે આમાં કયા દેશનું વર્ણન છે? જવાબ આવશે મિત્રો જર્મનીનું. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા. આ પંક્તિ દ્વારા કવિ કયો દાર્શનિક વિચાર રજૂ કરે છે? અદ્વૈતવાદ. નેક્સ્ટ, નરસિંહ મહેતા કયા છંદમાં રચનાઓ કરવા માટે જાણીતા છે? ઝૂલના. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ કારુએ ખીજડીયા ટેકરા નજીક શેનો વાડો ઊભો કર્યો હતો? તરબૂચનો. ચાલો, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. નેક્સ્ટ, નારદે કલિયુગ અને દ્વાપરને ક્યાં મોકલ્યા હતા? વિદર્ભ. નેક્સ્ટ, દમયંતી સ્વયંવર કાવ્યનો પ્રકાર જણાવવાનો છે આપણે, તો એ છે મિત્રો આખ્યાન. ઓપ્શન એ સાચો છે. નેક્સ્ટ, વિનોબાજીનો રોજનો ભોજન ખર્ચ કેટલો હતો? તેમનો ભોજન ખર્ચ 11 પૈસા હતો. નેક્સ્ટ, મીરાબાઈ પર અડગ કોણ તાર્યું હતું? રણોજી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ગીધુભાઈએ મેનાબહેન માટે રસ કાઢવાનો સંચો તૂટી ગયો પછી લેખકને કેવો સંચો લાવવાની ભલામણ કરી? બ્રિટિશ બનાવટનો. ત્યારબાદ ગોપી કોની વાણીને સુકન્યાર માનવાની ના પાડે છે? કાગડાની. નેક્સ્ટ, ગુજરાતીઓને કયું નામ કરવટભર્યું લાગતું હતું? ચાલો, જવાબ આવે ચંદનવાડી. ક્વેશ્ચન નંબર 75 છે કે ભાઈ પ્રભાશંકર અંગ્રેજ અમલદારોને કેવી રીતે સલાહ આપતા હતા? તો કે ભાઈ રૂબરૂ મળીને વાત સમજાવતા, કદી કાગળ પર મતભેદ ન દર્શાવતા. પ્રભાશંકર માટે વપરાયેલ શબ્દ પરહિતપરાયણતા. આ પરહિતપરાયણતા એટલે શું? પરહિતપરાયણતા એટલે કે ભાઈ બીજાના હિત અર્થે કાર્ય કરવું. જ્યારે મહારાજ સાહેબ દેવ થયા ત્યારે પ્રભાશંકર ક્યાં હતા? ઇંગ્લેન્ડમાં. ત્યારબાદ ભવના અબોલા કાવ્યના કવિ કોણ છે? તો ભવના અબોલા બરોબર છે, આ લોકગીત છે, આના કોઈ કાવ્ય નથી એટલે કે આ ગીત છે, લોકગીત છે. હીરાએ પોતાના ઘરેણાનું શું કર્યું હતું? લાકડાની પેટીમાં મૂકી દીધા હતા. નેક્સ્ટ, માતૃભાષાના જ્ઞાન વિના કોઈ પણ વ્યક્તિ સાચો દેશભક્ત બની શકે નહીં. આ મંતવ્ય કોનું છે? તો મંતવ્ય છે મહાત્મા ગાંધીજીનું. ત્યારબાદ સારા પ્રશ્નના લક્ષણોમાં નીચેનામાંથી કયું લક્ષણ નથી? કયું લક્ષણ નથી આમાંથી? તો કે ભાઈ દ્વિઅર્થી ઉત્તરવાળો અસ્પષ્ટ પ્રશ્ન. જોતાની સાથે ખબર આન્સર પડી જાય. ઓકે, 20 પ્રશ્નો પદ્ધતિશાસ્ત્રના આવશે. નાટ્યકરણની કઈ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ વગર તૈયારીએ વિષય પર સંવાદો રચે છે અને તરત જ અભિનય કરે છે? તો મિત્રો જવાબ આવશે આની અંદર ત્વરિત નાટક. શૈક્ષણિક મૂલ્યાંકનમાં બ્લુ પ્રિન્ટ શું છે? કસોટીનું માળખું દર્શાવતો નકશો. નેક્સ્ટ, તાસ આયોજનમાં કયું સોપાન સૌથી છેલ્લે આવે છે? તો એ છે સ્વાધ્યાય અને મૂલ્યાંકનની છેલ્લે આવે. કયું વાંચન મૌખિક વિચારણાની સંક્રમણ પ્રક્રિયા ગણાય છે? એ છે મુખ વાંચન. નેક્સ્ટ, મૂલ્યાંકનની પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો સીધો સમાવેશ નથી થતો? આર્થિક વળતરનો. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહે છે અને પછી તેમને પોતાની ભાષામાં વાર્તા કહેવા પ્રેરે છે. આ કયા કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિ છે? કથન. નેક્સ્ટ, ભાષા એ કેવા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે? યાદચ્છિક. ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ પત્ર લેખનમાં સૌથી છેલ્લે નીચેનામાંથી કઈ બાબત આવે છે? સૌથી છેલ્લે શું આવે? વિદાય વચન અને સહી. માસ્ટર ટેપનો ઉપયોગ ક્યાં થાય છે? માસ્ટર ટેપ એનો ઉપયોગ થાય ભાષા પ્રયોગશાળામાં. નેક્સ્ટ, વાંચન એ તર્કની પ્રક્રિયા છે. આવું મંતવ્ય કોનું છે? થોર્નડાઇકનું. ત્યારબાદ વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ નીચેનામાંથી કઈ નથી? તો તમે જોઈ શકો છો નીચેનામાંથી વાત કરીએ તો અનુકરણ પદ્ધતિ આ નથી મિત્રો, બાકીની તો છે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન છે ગદ્ય શિક્ષણ કાર્ય કરતી વખતે શિક્ષક કેટલાક મહત્વના આયામો થકી કાર્ય કરે છે. નીચેના પૈકી કયા આયામો નથી? કયો આયામ નથી એના વિશે વાત કરીએ તો ગૃહ કાર્ય તપાસ. ઓકે, આ આયામ નથી, ગૃહ કાર્ય તપાસ. નેક્સ્ટ, શાળાકીય વાર્ષિક પરીક્ષા પદ્ધતિમાં નીચેના પૈકી કઈ બાબત લાગુ નથી પડતી? તો તમે 4 ઓપ્શન વાંચશો તો ખબર પડશે કે વિદ્યાર્થીના વ્યક્તિના પાસાઓનું મૂલ્યાંકન થાય છે. આ બાબત લાગુ નહીં પડે.
માઇક્રો ટીચિંગ અંગેનો ખ્યાલ 1961માં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીને થયો હતો? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. શિક્ષકે વર્ગખંડમાં વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવા માટે કયા પ્રકારનું અનિચ્છનીય વર્તન કરવાનું ટાળવું જોઈએ? સાતત્યભંગનું વર્તન. નેક્સ્ટ, અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર ખાલી જગ્યા ઉપર છે, અર્થગ્રહણ ઉપર. ત્યારબાદ વર્તમાનપત્રોના કટિંગ, વ્યક્તિ વિશેષ પરિચય વગેરે જેવી માહિતીપ્રદ બાબતો પ્રદર્શિત કરવા માટે શું ઉપયોગી છે? તેના માટે મિત્રો ઉપયોગી છે બુલેટિન બોર્ડ. ચાલો, કથન પદ્ધતિમાં શિક્ષકે ખાલી જગ્યાનો ઉપયોગ ટાળવો જોઈએ, તો કે ભાઈ પુનરાવર્તનનો. ઓકે, તો મિત્રો આ તો આજનું આપણું સંપૂર્ણ મોડેલ પેપર, ઓકે, વિભાગ 2નું. તો તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. PDF મેળવવા માંગતા હો તો આ નંબર આપેલા છે, આ નંબર ઉપર તમે 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ વોટ્સઅપ પર મોકલી દેજો. ગૂગલ પે દ્વારા અથવા ફોનપે દ્વારા પેમેન્ટ કરી શકો છો. તો ચાલો હવે ફરીથી આપણે પેપર સોલ્યુશન સાથે મળશું. જય હિન્દ, જય ભારત.